ચાલો વિદ્યાર્થીઓ, આપણે આગળના લેક્ચરની અંદર માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો જોયો હતો. હવે માલ મિલકતનો નિકાલ થાય, દેવાની ચૂકવણી થાય, તે માટેની આમ નોંધ, અને એટલે જ આપણે નમૂનામાં જુદા જુદા ક્રમ આપેલા છે. પહેલી આમ નોંધ થશે મિલકતોના ખાતા બંધ કરવાની. તો પહેલી આમ નોંધ, જ્યારે મિલકતોના ખાતા બંધ કરવામાં આવે તો રોકડ સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરવામાં આવે અને માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ લઈ જવામાં આવે? ઉધાર બાજુ. તો એની આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. ચાલો, આમ નોંધ શું થશે? મિલકતોના ખાતા બંધ કરવાની કઈ બાજુ છે? માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ છે, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. કઈ કિંમતે ખાતા બંધ કરવાના? ચોપડે કિંમતે. અને બાબત જેમાં લખી નાખવાનું કે મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. બીજી આમ નોંધ હતી જોગવાઈના ખાતા બંધ કરવાની. તો બીજું, જ્યારે જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે ચાલો, જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે તો જોગવાઈના ખાતા કઈ બાજુ બંધ થાય છે? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. તો એની આમ નોંધ, જુદી જુદી જે જોગવાઈઓ છે, ખાલખાદ અનામત, ઘસારાની જોગવાઈ, વટાવ અનામત, તો આ જોગવાઈના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે એટલે માલ મિલકત નિકાલ ખાતે તો જમા થશે અને જે તે જોગવાઈ ખાતે ઉધાર થશે. તો આમ નોંધ એની, જે તે જોગવાઈ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જે પણ જોગવાઈઓ હોય એ જોગવાઈના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જવામાં આવે એટલે જોગવાઈના ખાતા બંધ કરવાની નોંધ, જે તે જોગવાઈ ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ. હવે જોગવાઈના ખાતા બંધ થઈ જાય પછી એની બીજી કોઈ આમ નોંધ થશે નહીં. જોગવાઈના ખાતા બંધ થઈ જાય પછી જોગવાઈ છે એના નાણાં તમારે કોઈને ચૂકવવાના નથી કે જોગવાઈનું વેચાણ થવાનું નથી. જોગવાઈના ખાતા બંધ કરી દો એટલે એની આમ નોંધ પૂરી થઈ જાય, પછી બીજી એની એક પણ આમ નોંધ આવશે નહીં. ત્રીજું, દેવાના ખાતા બંધ કરવામાં આવે. જ્યારે દેવાના ખાતા બંધ કરવામાં આવે ચાલો, તો દેવા કઈ બાજુ ખાતા બંધ કરવામાં આવે? દેવાના માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. તો માલ મિલકત નિકાલ ખાતે તો જમા જ થશે અને જે તે દેવા ખાતે ઉધાર. તો દેવાના ખાતા બંધ કરવાની આમ નોંધ, જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચાલો, પહેલી ત્રણ આમ નોંધ છે એ ખાતા બંધ કરવાની આમ નોંધ છે. મિલકતોના ખાતા બંધ કરવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, જે તે મિલકતો ખાતે જમા. જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે, જે તે જોગવાઈ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા. દેવાના ખાતા બંધ કરવામાં આવે, જે તે દેવા ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા.
તો માત્ર નમૂનો તૈયાર કરશો એટલે આમનો તમને એમને આવડી જશે, બરાબર. ચાલો ચોથું, મિલકતોનો નિકાલ. એમાં જ્યારે મિલકત રોકડેથી વેચાય, મિલકતોનો નિકાલ બે રીતે થશે. કાં તો જે તે મિલકત છે એ તમે રોકડેથી વેચી દો, અથવા તો એ મિલકત છે એ કોઈ ભાગીદાર લઈ જાય. તો જ્યારે મિલકત રોકડેથી વેચાય તો પહેલાં તો રોકડેથી મિલકત વેચો તો રોકડા આવશે, તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ થશે? જમા બાજુ. મિલકતો રોકડેથી વેચશો, રોકડા આવશે તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર, અને માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ છે? જમા બાજુ. અને જો મિલકત કોઈ ભાગીદાર લઈ જાય, જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જશે તો જ્યાં રોકડ બેંક લખ્યું છે ત્યાં જે તે ભાગીદારનું નામ આવી જશે. કોઈ ભાગીદાર મિલકત લઈ જાય એટલે રોકડા તમને મળશે નહીં, રોકડા નહીં મળે અને ભાગીદાર લઈ જશે તો ભાગીદાર લેનાર થાય. તો આમ નોંધ થશે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે મિલકતોનો નિકાલ છે એ બે રીતે થાય. કાં તો મિલકત રોકડેથી વેચો અથવા તો કોઈ ભાગીદાર લઈ જાય. જો તમે મિલકત રોકડેથી વેચશો, રોકડેથી નિકાલ થાય તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો ભાગીદાર કોઈ મિલકત લઈ જાય તો પેઢીને રોકડા મળશે નહીં. તો જ્યાં રોકડ છે ત્યાં જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે તો જમા છે, રોકડેથી વેચશો તો રોકડ ખાતે ઉધાર, ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે તો જમા જ થશે. ચાલો પછી પાંચમી નોંધ, દેવાનો નિકાલ. દેવાનો નિકાલ એ બે રીતે થશે. દેવા રોકડેથી ચૂકવો અથવા તો કોઈ ભાગીદાર દેવું ચૂકવે. તો છે કઈ બાજુ? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. રોકડેથી ચૂકવશો તો રોકડ બેંક ખાતે જમા, ભાગીદાર ચૂકવશે તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે જ્યારે દેવાનો નિકાલ, જ્યારે દેવા રોકડેથી ચૂકવાય તો રોકડેથી દેવા ચૂકવો તો રોકડ જાય, રોકડ ખાતું જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતે તો ઉધાર જ છે. તો જ્યારે દેવા રોકડેથી ચૂકવો ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. અને જ્યારે દેવા કોઈ ભાગીદાર ચૂકવે ત્યારે દેવાની ચૂકવણી કોઈ ભાગીદાર કરે તો માલ મિલકત નિકાલ ખાતે તો ઉધાર જ આવશે, રોકડ બેંક ખાતે જમા છે ત્યાં શું આવી જશે? જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો દેવાની ચૂકવણી કોઈ ભાગીદાર કરે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો દેવાનો નિકાલ એ બે રીતે થાય. માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ દેવાનો નિકાલ, રોકડેથી દેવા ચૂકવો
અથવા કોઈ ભાગીદાર દેવા ચૂકવવાનું સ્વીકારે તો જ્યારે દેવા રોકડેથી ચૂકવશો તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ તે રોકડ અથવા બેંક ખાતે જમા, અને ભાગીદાર ચૂકવશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો હવે દેવાના ખાતા જમા બાજુ બંધ થયા, એનો નિકાલ ઉધાર બાજુ. છઠ્ઠી આમ નોંધ, વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે તો હવે માત્ર વિસર્જન ખર્ચ નહીં, બીજા કોઈ પણ ખર્ચ હોય, દાખલા તરીકે કરવેરા ચૂકવવામાં આવે, વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે, આમ નોંધ સરખી જ થશે. એટલે જો કરવેરાની ચૂકવણી અંગેની આમ નોંધ હોય તો પણ આમ નોંધ આમ જ આવશે. એમાં પણ જો વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર વિસર્જનની જવાબદારી સ્વીકારે તો વિસર્જન ખર્ચ રોકડેથી ચૂકવો કે ભાગીદાર સ્વીકારે વિસર્જનની જવાબદારી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તો થશે જ. તો જ્યારે વિસર્જન ખર્ચ રોકડેથી ચૂકવો અથવા તો ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. વિસર્જન ખર્ચ રોકડેથી ચૂકવો એટલે રોકડ જાય, રોકડ અથવા બેંક ખાતે જમા થશે, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. અને જો કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. પણ હવે ઘણીવાર આની અંદર એવું થાય કે જેટલો વિસર્જન ખર્ચ છે, વિસર્જનની જવાબદારી કોઈ ભાગીદારે સ્વીકારી છે, ભાગીદારે કીધું કે ભાઈ 10,000 રૂપિયામાં હું વિસર્જન કરી દઈશ, પેઢીએ એને 5,000 રોકડા આપી દીધા હોય અને 5,000 હજી આપવાના બાકી હોય, તો આ બે આમ નોંધ આવશે. જો વિસર્જન ખર્ચ પૂરેપૂરો રોકડેથી ચૂકવવામાં આવે અને માનો કે વિસર્જન ખર્ચ 10,000 છે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 અને રોકડ અથવા બેંક ખાતે જમા 10,000. પૂરેપૂરો વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવી દીધો. હવે જો દાખલામાં તમને એવું આપે કે વિસર્જનને જવાબદારી સ્વીકારી છે પેઢીનું વિસર્જન કરવાની, તો ભાગીદારે પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારી હોય અને ભાગીદારને મહેનતાણા તરીકે 10,000 આપવાના હોય તો આ 10,000 રૂપિયા છે અહીંયા લખી નાખવાના. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. પણ કુલ વિસર્જન ખર્ચ 10,000 થયો છે, વિસર્જનની જવાબદારી ભાગીદારે સ્વીકારી છે અને પેઢીએ એને 5,000 આપી દીધા છે, 5,000 હજી આપવાના બાકી છે, તો 5 તો આપી દીધા, તો 5 આપ્યા છે એની નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રોકડ અથવા બેંક ખાતે જમા, 5 આપી દીધા, હજી 5 આપવાના છે ભાગીદારને, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા 5,000. તો વિસર્જન ખર્ચની ચૂકવણી કરવામાં આવે ત્યારે દાખલામાં તમારે સેજ જોવાનું કે બધી રકમ છે એ પેઢી ચૂકવી દે છે, અમુક રકમ ચૂકવવાની છે ભાગીદારને ને અમુક રૂપિયા ચૂકવી દીધા છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ટોટલ જેટલો પણ માલ મિલકત નિકાલનો વિસર્જન અંગેનો ખર્ચ હોય એ તમામ ખર્ચ છે એ માલ મિલકત નિકાલ ખાતે તો ઉધાર જ થશે. જેટલા રોકડા જાય રોકડ ખાતે જમા કરી દેવાના, ભાગીદારને આપવાના બાકી હોય એ ભાગીદારના મૂડી ખાતે જમા કરી દેવાના. જેટલા ભાગીદારને આપવાના છે એ ભાગીદારના મૂડી ખાતે, જેટલા રોકડા આપી દીધા છે એ રોકડ અથવા બેંક ખાતે લખી નાખવાના. સાતમી આમ નોંધ છે, સાતમી આમ નોંધ છે આમાં નથી, સાતમો આમાં ક્રમ જ નથી. સાતમી આમ નોંધ તમને કીધું હતું એ છે ભાગીદારની લોન ચૂકવવામાં આવે ત્યારે. તો સાતમું, જ્યારે
ભાગીદારની લોન ચૂકવાય. તો ભાગીદારની લોન ચૂકવાય તો માલ મિલકત નિકાલ ખાતું ક્યાંય નહીં આવે, કારણ કે ભાગીદારની લોન છે એ આમાં ક્યાંય દર્શાવવામાં આવતી નથી. તો ભાગીદારની લોન ચૂકવશો તો રોકડા તો જશે જ, રોકડ જાય એટલે રોકડ અથવા બેંક ખાતે જમા થશે. તો ભાગીદારની લોન ચૂકવો ત્યારે આમ નોંધ જે તે ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. જે ભાગીદારની લોન હોય જે તે ભાગીદારની લોન ખાતે ઉધાર અને ચૂકવશો રોકડા જશે રોકડ અથવા બેંક ખાતે જમા. એની લોન હોય તો એના મૂડી ખાતે એના લોન ખાતે ઉધાર રોકડ અથવા બેંક ખાતે જમા. બીની લોન હોય તો બીની લોન ખાતે ઉધાર રોકડ અથવા બેંક ખાતે જમા. સીની લોન હોય તો સીની લોન ખાતે ઉધાર રોકડ અથવા બેંક ખાતે જમા. તો ભાગીદારની લોન છે એ માલ મિલકત નિકાલ ખાતામાં ક્યાંય આવતી નથી. ચાલો છેલ્લી આમ નોંધ નફા અથવા ખોટની. આઠ એ જો નફો હોય પેઢીનું વિસર્જન થાય માલ મિલકત નિકાલ ખાતું બનાવો અને જો નફો આવે તો કઈ બાજુ આવશે? માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. તો નફો હોય તો આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું. તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. જે પણ નફો થાય એ ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનો. અને તમને ખબર છે નફો કઈ બાજુ વેચાય? જમા બાજુ. ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતામાં જમા બાજુ વેચી દેવાનો નફા નુકસાનના પ્રમાણમાં. તો નફો હોય તો આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. અને જો ખોટ હોય તો નોંધ ઉલટાવી નાખવાની. જો ખોટ હોય તો ખોટ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર અને કઈ બાજુ છે? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આ રીતે જુદી જુદી આપણે 8 આમ નોંધો જોઈ અને તમને જે પ્રશ્ન પૂછશે એમાં તમારે આમ નોંધ લખવાની થશે કે ભાઈ 10,000 રૂપિયાની મિલકત એટલા રૂપિયામાં વેચી તો એ અંગેની આમ નોંધ લખો. જુદા જુદા જોગવાઈના ખાતા બંધ કરવાની આમ નોંધ લખો. વિસર્જન ખર્ચ અંગેની આમ નોંધ લખો. તો આવી જુદી જુદી આમ નોંધો છે એ તમારે 2 અથવા 3 માર્કની અંદર પૂછાય. તો આમ નોંધ વ્યવસ્થિત તમારે તૈયાર કરવાની છે. જો તમને નમૂનો આવડે તો આના ઉપરથી જ બધી આમ નોંધો છે તમે એમને એમ ગોઈખા વગર તૈયાર કરી શકો. જે પણ આમ નોંધ હોય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થતું હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, જમા થતું હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા આવશે. તો નમૂનો તૈયાર કરશો એટલે બધી આમ નોંધ આવડી જશે. બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ.